હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે જોવાનું છે ધોરણ નંબર 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા અને એમાંય બોર્ડની પરીક્ષામાં જે અગત્યના પ્રશ્ન એટલે કે હેતુલક્ષી પ્રશ્ન જે પૂછી ગયેલા છે એ આપણે આજે સોલ્વ કરવાના છે. તો મિત્રો જોતા જઈ, સૌથી પહેલો પ્રશ્ન 23, 25 અને 46 નો લસા ખાલી જગ્યા થાય છે. માર્ચ 2020 પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો સૌથી પહેલા મિત્રો શું કરશું, લસા મેળવવાનો કીધો હોય જ્યારે ત્રણ સંખ્યા, ત્યારે ત્રણ સંખ્યા સાથે કંઈક તમે જુઓ કે કંઈક રમત એવી છે કે 23 ના ઘડિયામાં મિત્રો 46 આવે. તો મિત્રો 23 ના ઘડિયામાં જો 46 આવતા હોય તો આમાંથી લસા મિત્રો ખબર પડી ગઈ આપણને કે 23 અને 46 માંથી લસા કેટલો થશે? 46. તો એમાંથી લસા પસંદ થઈ ગયો. હવે બાકી કોણ વધ્યું? 25. તો હવે મિત્રો 46 અને 25 માંથી આપણે લસા પસંદ કરવાનો છે. તો મિત્રો 46 ના આપણે ભાગ પાડશું તો શું ભાગ પડશે? 23 દુ 46 અને 25 ના ભાગ પડશે 5 નો વર્ગ 25. ઓકે, એટલે 55 25 એટલે 5 નો વર્ગ થશે. હવે મિત્રો લસાનો નિયમ શું છે યાદ કરો કે લસાનો નિયમ એવો છે કે બધા જ અવયવનો સમાવેશ થશે. જો સરખા અવયવ હોય તો એની મોટી ઘાત લેવાની, પણ અહીંયા મિત્રો ક્યાંય મને સરખા અવયવ લાગતા નથી જે બેમાં આવતા હોય એવા. ઓકે, તો આપણે બધા અવયવ લઈ લેવાના થશે એટલે કે 23 ગુણ્યા 2 ગુણ્યા 5 નો વર્ગ એટલે મિત્રો કેટલો થાય? 25. હવે મિત્રો અહીંયા તમારે જે ગુણાકાર કરવાનો થશે તો 23 ને એમ રાખો, 25 દુ 50 થશે. હવે મિત્રો 23 ગુણ્યા 50 કરવા હોય તો સૌથી પહેલા 23 ગુણ્યા 5 કરી દો. 5 તરી 15 નો 5 રો વધી પડી 1, 5 દુ 10 અને 10 માં 1 ઉમેરો એટલે મિત્રો કેટલા આવશે? 11 આવશે. ઓકે, તો અને પાછળનું મીંડું લગાડી દો એટલે મિત્રો આપણો જે જવાબ આવશે કેટલો આવશે? 1150. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવી ગયો 1150. તો એનો લસા કેટલો થશે? 1150. હવે મિત્રો જોઈ એની પછીનો પ્રશ્ન શું કીધું છે એ જો કે 20 a વર્ગ b અને 30 ab વર્ગ નો ગુસ્સા 10 a વર્ગ b વર્ગ થાય છે, ખરું કે ખોટું? મે 2021 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો મિત્રો જ્યારે આ પ્રકારના પ્રશ્ન હોય ને એટલે સૌથી પહેલા જે બે સંખ્યા આપી છે એ બે સંખ્યાને તમે ધ્યાનથી જુઓ કે સૌથી પહેલી જે સંખ્યા આપી 20 a વર્ગ b, તો મિત્રો આના તમે અવયવ પાડો તો આના અવયવ પાડશો તો મિત્રો અહીંયા આ a વર્ગ b ને એમ રાખો, પણ આ 20 એટલે મિત્રો હું એવું કહી શકું 10 દુ 20 અને a વર્ગ b ને હું એમ રાખું. ચાલો હવે હું 30 જે છે 30 ab વર્ગ એમાં પણ હું મિત્રો એવું જ કંઈક કરું કે આ 30 ના હું અવયવ પાડું, 10 તરી 30 અને a b વર્ગ એમ રાખું. બરોબર, કારણ કે મિત્રો હજી તમે જો અહીંયા અવયવ પાડો તો હજી અવયવ તો પડશે. ધારો કે 10 ના અવયવ છે 5 દુ 10 અને અહીંયા છે 10 જે કઈ છે 10, તો હજી એના પણ અવયવ પડશે 5 દુ 10. તો બેયમાં અવયવ તો હજી અવિભાજ્ય અવયવ પડે જ છે. પણ મિત્રો આપણે અવયવ શા માટે નથી પાડ્યા? કારણ કે એક માર્કમાં જવાબ દેવાનો છે. તો મને એટલી ખબર પડે છે કે 20 અને 30 કોના ઘડિયામાં આવે? 10 ના ઘડિયામાં આવે. ગુસ્સા, તો ગુસ્સા કેટલો થશે? 10 થશે. બરોબર, તો એમાંથી મિત્રો આપણે ગુસ્સા પસંદ કરી લીધો. ગુસ્સા કેટલો થાય? 10. અથવા બીજો નિયમ શું છે કે બેયમાં જે સરખા અવયવ આવતા હોય ગુસ્સા થાય તોય 10 જ આવશે. હવે મિત્રો જો કે પાછળ જે બે સંખ્યા આપી, અહીંયા પાછળ બે સંખ્યા આપી, અહીંયા a વર્ગ b આપ્યું ને અહીંયા ab વર્ગ, તો એમાંથી ગુસ્સા કઈ રીતે પસંદ કરવાનો મિત્રો? તો મિત્રો જો અહીંયા a નો વર્ગ છે અને અહીંયા a ની એક ઘાત છે. તો એમાંથી મારે ગુસ્સા પસંદ કરવો હોય તો સરખા અવયવની ગુસ્સામાં કઈ ઘાત લેવાની? નાની ઘાત લેવાની. તો એનો વર્ગ અને a ની એક ઘાત, તો એમાં નાની ઘાત કઈ થાય? a ની એક ઘાત. પછી અહીંયા b ની એક ઘાત છે અને અહીંયા b નો વર્ગ છે મિત્રો, તો આ બંનેમાંથી નાની ઘાત કઈ થાય? b ની એક ઘાત. તો મિત્રો અહીંયા પણ b જ લખશું આપણે, b ની એક ઘાત એટલે b. તો મિત્રો ગુસ્સા કેટલો આવે? 10 ab આવે. પણ મિત્રો અહીંયા જે વિધાનમાં લખેલું છે ગુસ્સા 10 a વર્ગ b આપેલો છે, a વર્ગ b વર્ગ આપેલો છે, અને એનો મતલબ એવો થયો કે આપેલ જે વિધાન છે એ કેવું છે? ખોટું છે. કારણ કે ગુસ્સા શું આવે? 10 ab આવશે. ઓકે, તો હવે મિત્રો નવો પ્રશ્ન આપણે જોઈશું, પ્રશ્ન નંબર 3. તો હવે મિત્રો આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 3. જો ગુસ્સા 10 15 બરાબર 2a + 1 હોય તો a બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે શું કરવાનું કે સૌથી પહેલા જોવાનું કે 10 અને 15 નો મિત્રો ગુસ્સા કેટલો થાય? તો મિત્રો શોર્ટમાં જો આપણે વહીવટ પૂરો કરવો હોય તો એટલી આપણને ખબર પડે કે 10 અને 15 આ બંને સંખ્યા કયા ઘડિયામાં આવે? 10 અને 15. તો મિત્રો સૌથી પહેલા તમે વિચાર કરો કે 5 ના ઘડિયામાં આવે. 5 દુ 10 અને 5 તરી 15. તો 10 અને 15 નો મિત્રો ગુસ્સા કેટલો થશે? 5 થશે. અહીંથી કન્ફર્મ થઈ ગયું. બરોબર કે 10 અને 15 નો ગુસ્સા કેટલો થાય? 5.
એકદમ મિત્રો સરળ છે. હવે મિત્રો જોજો કે ગુસ્સા 5 આવી ગયો. હવે આપણને કિંમત કોની પૂછી છે? એની કિંમત પૂછી છે. તો મિત્રો વિચાર કરો કે તમે ગુસ્સા જે છે એ ગુસ્સા જે 5 આવ્યો એટલે તમે અહીંયા ગુસ્સાની નીચે 5 લખશો, ગુસ્સાની નીચે 5 લખશો બરાબર. તમે એવું લખશો 2a + 1 બરાબર. તો હવે મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે કે +1 આ બાજુ આવે એટલે -1 થશે બરાબર 2a. હવે મિત્રો સાદરૂપ આપો તમે કે 5 માંથી 1 જાય એટલે 4 બરાબર 2a અને એની સાથે 2 ગુણાકારમાં છે. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, તો ગુણાકારમાંથી ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો 4 ભાગ્યા 2 બરાબર a એટલે 2 દુ 4. તો મિત્રો a બરાબર આપણો જવાબ કેટલો આવ્યો? 2. તો a ની કિંમત કેટલી આવી? 2. રેડી? ઓકે ચાલો, તો a બરાબર 2 જવાબ આવશે. મે 2021 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે મિત્રો એની પછી જોઈએ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, ખરું કે ખોટું? મે 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો મિત્રો વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે કે સમય સંખ્યા છે ખબર કઈ રીતે પડે? તો એનો કોન્સેપ્ટ હું ફટાફટ શીખવાડી દઉં કે મિત્રો હંમેશા યાદ રાખજો, જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય મતલબ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, ઉદાહરણ તરીકે હું એમ કહું કે 4 નું વર્ગમૂળ નીકળે તો કે હા 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. તો જેનું વર્ગમૂળ નીકળતું હોય એ સંખ્યા કેવી છે? સમય છે બરાબર. એટલે કે જેનું વર્ગમૂળ કાઢતા જવાબ ધન પૂર્ણાંક આવતો હોય તો એ સંખ્યા સમય હશે. અને માની લો મિત્રો હવે તમને એવું કે વર્ગમૂળ 5, તો 5 નું વર્ગમૂળ મિત્રો આપણે સરળતાથી ન કાઢી શકીએ, એટલે કે 5 એક પણ સંખ્યાનો વર્ગ થાય નહીં બરાબર. એટલે તમે કદાચ જો 5 નું વર્ગમૂળ કાઢશો તો જવાબ પોઈન્ટમાં આવશે. એટલે મતલબ કે આનો જવાબ જે છે એ જવાબ પોઈન્ટમાં આવશે. એટલે મિત્રો આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કારણ કે જ્યારે કોઈ સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢો અને જવાબ ધન પૂર્ણાંક આવે બરાબર, એટલે કે સરળતાથી જો વર્ગમૂળ નીકળી જતું હોય તો એ સંખ્યા કેવી થાય? સમય. અને મિત્રો એકદમ સરળ રીતે હવે કહી દઉં કે સંખ્યા પૂર્ણ વર્ગ છે તે તમામે તમામ સંખ્યા સમય સંખ્યા છે. અને જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એટલે કે જેનું વર્ગમૂળ સરળતાથી ન નીકળે, 5 નું વર્ગમૂળ ન નીકળે તો એ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે. રેડી? તો આ વિધાન વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, તો એ વિધાન બરોબર છે કે વર્ગમૂળ 5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. એટલે કે વિધાન મિત્રો કેવું આવશે? ખરું. ઓકે. હવે મિત્રો જે નવો પ્રશ્ન છે એટલે કે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 હવે આપણે જોઈએ. તો હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, લસા 180 અને 40 બરાબર ખાલી જગ્યા. એની માટે આપણને 3 ઓપ્શન આપેલા છે. માર્ચ 2022 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે મિત્રો શું કરશું? જ્યારે આપણને લસા પૂછ્યો હોય ને ત્યારે થોડુંક મગજ આપણે દોડાવવાનું કે 180 અને 40 લસામાં મિત્રો પૂરું નામ તમને યાદ છે? લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી એટલે કે જે સંખ્યા આપી હોય એનો ઘડિયો લખો એટલે હમણાં ખબર પડશે કે લસા કેટલો થાય. ધારો કે 180 ની વાત કરી તો 180 નો મિત્રો તમે ઘડિયો લખો એટલે 180 એકા 180. 180 દુ મિત્રો કેટલા થાય? 360 થાય બરાબર. તો આવી રીતે ઘડિયો કન્ટિન્યુ આગળ વધશે. હવે મિત્રો તમે 40 નો ઘડિયો લખશો તો આખો ઘડિયો લખવાની જરૂર નથી. 40 એકા 40 અને એમાં આગળ જાઓ તો કઈ જગ્યાએ મિત્રો જુઓ અહીંયા 360, તો 40 ના ઘડિયામાં 360 આવશે. અને ક્યાં આવશે? તો કે 40 9 કેટલા આવશે મિત્રો? 360. તો લસાનો મતલબ એવો થયો કે જે બે સંખ્યા આપી છે એના ઘડિયામાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે છે? તો કે 360. તો આનો લસા કેટલો થશે મિત્રો? 360. આ જવાબ આવી ગયો. રેડી? હવે મિત્રો જોઈએ એની પછીનો પ્રશ્ન, 35 અને 22 નો ગુસ્સા કેટલો થાય? તો મિત્રો જ્યારે ગુસ્સાની વાત કરી હોય ત્યારે આ બંને સંખ્યા તમે જુઓ કે એ કયા ઘડિયામાં આવે. હવે હું તમને એમ કહું કે 35 અને 22 કયા ઘડિયામાં આવે? એટલે કે એક જ ઘડિયામાં આવે એવું બને? 35 અને 22 એક જ ઘડિયામાં આવતું એવું બને? નહીં બને મિત્રો બરાબર. 35 અને 22 એક જ ઘડિયામાં ક્યાંય આવશે નહીં. જો તમે આના ભાગ પાડશો, 35 ના ભાગ પાડશો તો શું ભાગ પડશે? 5 × 35. અને 11 ના તમે ભાગ પાડશો તો શું ભાગ પડશે? 11 × 22 બરાબર. અને આમ તમે જોવા જાઓ કે ગુસ્સા એટલે કે બેયમાં જે સરખા અવયવ આવતા હોય તો મિત્રો બેયમાં એકેય અવયવ સરખા નથી આવતા. તો મિત્રો આનો ગુસ્સા કેટલો થશે? 1 થાય. આનો ગુસ્સા કેટલો થશે? 1. ઓકે રેડી? તો હવે મિત્રો આની પછી આપણે જોશું પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8. તો હવે મિત્રો આપણે જોશું પ્રશ્ન નંબર 7, જે ગુસ્સા 85 અને 153 બરાબર 85m - 153. તો m બરાબર ખાલી જગ્યા. મતલબ મિત્રો એવો થયો કે અહીંયા જે બોર્ડ વાળા આવા પ્રશ્ન વધારે ટાર્ગેટ કરશે. ઓકે, આની આગળ એક પ્રશ્ન આવો આવી ગયો છે. હવે મિત્રો જોઈએ કે આમાં m બરાબર કિંમત શું આવે.
તો મિત્રો સૌથી પહેલા ગુસ્સાની વાત કરી છે કોના 85 અને 153. તો મિત્રો પહેલા અહીંયા એક કામ કરાય, આ 85 અને 153 નો ગુસ્સા મેળવી લેવાય કેટલો થાય. હવે 85 અને 153 નો ગુસ્સા મેળવવો હોય ને તો મિત્રો વિચારો કે આ 85 અને 153 હમણાં કીધું કે બંને શું એક જ ઘડિયામાં આવશે, તો કે હા આ બંને કયા ઘડિયામાં આવે, સૌથી પહેલા 17 ના ઘડિયામાં આવે. કારણ કે મિત્રો તમે 85 ના ભાગ પાડો ને એટલે 17 પંચા 85 થાય અને 17 નવા કેટલા થાય 153. તો આ બંને સંખ્યા કયા ઘડિયામાં આવે, 17 ના ઘડિયામાં આવે. તો બેયમાં સરખો અવયવ કયો આવે છે 17. એટલે મિત્રો આનો ગુસ્સા કેટલો થાય 17 બરાબર. આ જે સમીકરણ આપ્યું એને એમ રાખો. હવે મિત્રો એક કામ કરો, -153 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે +153 થઈ જાય. એટલે 17 + 153 બરાબર 85 એમ. હવે 17 માં મિત્રો 153 તમે ઉમેરશો એટલે મિત્રો જવાબ આવશે 170 બરાબર 85 એમ. હવે એમની સાથે 85 ગુણાકારમાં છે, એને ભાગાકારમાં લઈ જાઓ એટલે 85 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. અને મિત્રો તમને યાદ જ છે કે 85 દુ કેટલા થાય 170. એટલે મિત્રો એમ બરાબર જવાબ કેટલો આવશે 2. એટલે મિત્રો અહીંયા જવાબ કેટલો આવશે 2. અને મિત્રો એક સરળ રીતે પણ થાય કે એક માર્કમાં પીસવું હોય ત્યારે તમને મિત્રો એટલી તો ખબર જ છે કે આ 85 અને 153 નો ગુસ્સા કેટલો થાય 17. તો મિત્રો હું એમની જગ્યાએ કઈ કિંમત મૂકું જેથી કરીને એનો આ સંખ્યાએ ગુણાકાર કરીને એમાંથી 153 બાદ કરું તો જવાબ 17 આવે. તો મિત્રો જો હું એમની જગ્યાએ માની લો કે 1 મૂકું તો 85 એકા 85, 85 માંથી 153 બાદ કરો તો કોઈ દી 17 આવવાના નથી. પણ જો મિત્રો એમની જગ્યાએ 2 મૂકશો તો 85 દુ થાય 170 અને 170 માંથી 153 બાદ કરશો તો જવાબ કેટલો આવશે 17. તો આમે ખબર પડી જાય કે એમ બરાબર કેટલા આવે 2. ઓકે, હવે મિત્રો એવી વાત કરી છે કે ગુસ્સા 120 અને 23 બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપ્યા છે. તો મિત્રો ગુસ્સા માટે જે હમણાં કીધું હતું એ જ મુજબ અહીંયા જો કે 120 અને 23 ની વાત કરી મિત્રો બરાબર. તો હવે મિત્રો તમે અહીંથી આમે કરી શકો છો. માની લો કે 120 ના તમે ભાગ પાડો બરાબર, તો 120 ના મિત્રો આમ જોવા જાવ તો એના જે ભાગ પડશે બરાબર કે 120 એટલે મિત્રો પેલા 2 વડે ભાગ ચાલે બરાબર, અને 2 વડે ભાગ ચાલે એટલે અહીંયા 60 આવે. પછી 60 ના તમે ભાગ પાડશો એટલે અહીંયા 30 આવશે. 30 ના તમે ભાગ પાડશો મિત્રો એટલે અહીંયા કેટલા આવશે 15 આવશે. અને 15 ના પણ હજી ભાગ પાડશો તો 3 પંચુ 15 બરાબર. તો 120 ના જે અવયવ આવ્યા 120 ના અવયવ શું આવ્યા તો કે 2 કેટલી વાર આવે છે 3 વાર ગુણ્યા 3 ગુણ્યા 5. હવે મિત્રો 23, તો મિત્રો 23 ના ભાગ પડશે પણ 2 જ ભાગ પડશે. એક તો એ સંખ્યા પોતે અને બીજો અવયવ કયો આવશે 1. તો મિત્રો એની સિવાય બીજા એક એના અવયવ પડશે નહીં. ઓકે, હવે મિત્રો જો ગુસ્સાની વાત કરી છે બરાબર, તો મિત્રો અહીંયા તમને એવું લાગે છે કે 2 માં એકે સરખો અવયવ આવતો હોય નથી. જો મિત્રો અહીંયા 2 તો આમાં 2 તો નથી આવતા, 3 નથી આવતા અને 5 નથી આવતા. 23 આમાં આવે તો 23 આમાં ક્યાંય નથી આવતા. ઓકે, અને આનો એક અવયવ તો મિત્રો કોમન હોય જ તે 1. તો 2 માં સરખો અવયવ હોય કયો છે 1 બરાબર. તો 2 માં સરખો અવયવ કયો આવે છે 1, બીજો એકે સરખો અવયવ આવતો નથી. એટલે મિત્રો આનો ગુસ્સા કેટલો થશે 1. ઓકે, તો મિત્રો આવા અગાઉ બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે તે આપણે આજ સોલ્વ કરાવ્યા છે. તો મિત્રો આવા નવા જે બીજા અગત્યના જે ચેપ્ટર છે 10મા ધોરણના એના પણ આપણે અગત્યના કોન્સેપ્ટ એકદમ સરળ રીતે રજૂ કરશું. તો મિત્રો છેક સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.